રાજકોટમાં 4 વર્ષની વિદ્યાર્થીની સાથે શરમજનક ઘટનાનો મામલો સામે આવ્યો છે। રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા મિત્તલબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અશોક પાંભરે શિક્ષિકાને નિર્દોષ ગણાવ્યા છે તથા બાળકી શાળાએ આવી અને બહાર નીકળે ત્યાં સુધીના સીસીટીવી અમારી પાસે ઉપલબ્ધ છે તેવું અશોક પાંભરે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે જો માતા પિતા સાચા હશે તો મેનેજમેન્ટ તેમની પણ સાથે રહેશે, પરંતુ અત્યારે જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તેને લઈને તેમણે કહ્યું છે કે આવી કોઈ ઘટના બની નથી, કારણ કે સીસીટીવી દ્રશ્યો સમગ્ર શાળાની અંદરથી જે કોઈ પણ ઉપલબ્ધ છે તે તેઓ આપવા તૈયાર છે અને તેમનું કહેવું છે કે બાળકી શાળામાં પ્રવેશી ત્યાંથી લઈને વર્ગખંડ સુધીના દરેક સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમની પાસે છે। ઘટના રાજકોટની ઇન્ટરનેશનલ કર્ણાવતી સ્કૂલમાં બની છે। આપણે વાત કરીએ તેના મેનેજિંગ ટ્રસ્ટી સાથે। શું નામ છે આપનું? અશોકભાઈ પાંભર। અશોકભાઈ, તમારી સ્કૂલમાં જે ઘટના બની, શિક્ષિકાએ 4 વર્ષની બાળકીના ગુપ્તાંગમાં તેને ઈજા પહોંચાડી છે, આ ઘટનાને તમે શું પગલાં લેશો અને ખાસ શું તમે કહેશો, નિવેદન શું રહેશે આપનું? આ ઘટના સંપૂર્ણપણે ખોટી છે, એટલા માટે કે જ્યારે 14 તારીખે પેરેન્ટ્સ તમારી પાસે આવ્યા અને એને અમને એમ કીધું કે બાળક બીમાર છે, એટલે અમે અમૃતા હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે। અમૃતા હોસ્પિટલનો રિપોર્ટ અમને આપ્યો તો એ રિપોર્ટમાં એવું લખેલું હતું સ્પષ્ટપણે, તમે પણ જોઈ શકો કે ભાઈ બાળક પાણી ઓછું પીવે છે એટલે યુરિનની અંદર ઇન્ફેક્શન થયેલ છે, પણ તેમ છતાં પેરેન્ટ્સ એવું કહે છે કે અમને સીસીટીવી બતાવો। તો 11 તારીખે બાળક જ્યારે એક્ઝામ આપવા માટે આવે છે ત્યારથી શરૂ કરી અને બાળક કેમ્પસ છોડે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી અમે પેરેન્ટ્સને બતાવ્યા। એમાં ટીચર છે એ બાળકની બાજુમાં નથી જતા અને બાળક જરૂરી નથી ને કે ક્લાસમાં જ આ ઘટના બની હોય, સ્કૂલમાં અનેક કેમ્પસ છે, રૂમ છે, ત્યાં બાળકીને લઈ ગયા હોય। હા, એટલે બાળકના આવે ત્યારથી શરૂ કરી અને સેકન્ડના કેમેરા જ્યાં જાય છે ત્યાં સુધીના બધા જ સીસીટીવી મેં બતાવેલ છે, પણ એમાં એક પણ જગ્યાએ ટીચર એને શારીરિક ઈજા કરતા હોય કે બાજુમાં જતા હોય એવું એક પણ પ્રૂવ નથી। અને આપ પણ એ સીસીટીવી ફૂટેજ લઈ જઈ શકો છો, આપ પણ એ જોઈ શકો। 4 વર્ષની માસૂમ દીકરી છે, આ દીકરી ખોટું બોલે છે? દીકરી સ્પીચ લે છે, એ પોતે બોલી જ નથી શકતી। ફોટો ઓળખી બતાવ્યો એટલે એમાં ક્યારેક એવું બને કે ટીચર પ્રેમાળ હોય તો એનો પણ ફોટો ઓળખી બતાવે, બરાબર। અને અમે સંપૂર્ણપણે આ ઘટનાને વખોડીએ છીએ। એની પાસે જેટલા બાળકો ભણેલા એના પેરેન્ટ્સના પણ અમને ફોન આવે છે કે આ ટીચર ક્યારેય આવું કરી ન શકે। સીસીટીવી તમે બતાડશો? ગુજરાત અત્યારે લાઈવ જોઈ રહ્યું છે, કારણ કે આ એક બાળકના ભવિષ્ય ઉપરનો સવાલ છે। સીસીટીવી બતાડો કે કઈ રીતે બાળક ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે। આ સીસીટીવી અમે અત્યારે બતાવશું, સીસીટીવી જોઈ શકો છો આપ, જો રાખે બાળકી આમાં ક્યાં બેઠી જશે? જો બતાવો તો બાળકી ક્યાં બેઠી છે, ત્યાં ચોવડી છેલ્લેથી બીજી બેચમાં? હા, છેલ્લેથી બીજી બેચમાં। યસ। આ રૂમના સીસીટીવી છે, ક્લાસરૂમના સીસીટીવી છે, ત્યારબાદ જે બાળક બહાર આવે છે, અંદર જાય છે, એ તમામ સીસીટીવી તમામ સીસીટીવી અમે અત્યારે પ્રૂફ સાથે આપવા તૈયાર છીએ। બાળક એન્ટર થાય ત્યારથી શરૂ કરી અને બાળક કેમ્પસ છોડે ત્યાં સુધીના બધા સીસીટીવી અમે બતાવવા તૈયાર છીએ। બાળકી અત્યારે જનાના હોસ્પિટલમાં દાખલ છે, જો કાંઈ નથી થયું તો બાળકી દાખલ કેમ છે? એના કારણો ઘણા પણ હોઈ શકે, પણ સ્કૂલની અંદર કઈ ઘટના બની હું 100% શ્યોર સાથે કહી શકું છું અને એની બધી સાબિતી અમે આપવા માટે તૈયાર છીએ। એ કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ આવીને માગી શકે તો પણ અમે એની સાબિતી આપવા માટે તૈયાર છીએ। સાબિતી રૂપે સીસીટીવી છે, પરંતુ આખી સ્કૂલ, મોટી સ્કૂલ છે તમારી, ક્યાંય પણ અલગ જગ્યાએ આ ઘટના બની છે કે નહીં એની જવાબદારી કોની? સ્કૂલ સંપૂર્ણપણે સીસીટીવીથી ફૂટેજ છે, એક પણ ખૂણો એવો નથી કે જેમાં સીસીટીવી ન હોય, એટલે આપણે આખી સ્કૂલના સીસીટીવી પણ તમે જોઈ શકો છો। તમારું કહેવાનું એ જ છે ને બાળકી ખોટી? બાળકી ખોટી એવું અમે નથી કહેતા, પણ અમારા ટીચર નિર્દોષ છે, કારણ કે બાળકી છે અને ટીચર પણ એક લેડીઝ છે, એક માતા છે, એ પણ એક દીકરીના માતા છે અને માતા છે એ દીકરી સાથે આવું કૃત્ય ક્યારેય કરી જ ન શકે। હાલ અત્યારે પોક્સો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે, એટ્રોસિટી પર દાખલ થઈ છે, આ ફરિયાદ વિશે શું કહેશો? એનો અમે આખી સ્કૂલના બધા ટીચર, બધા પેરેન્ટ્સ એ ટીચરની સાથે જ છીએ અને જ્યાં ટીચરને હેલ્પની જરૂર પડે ત્યાં સ્કૂલ ખડે પગે ઊભી છે। માતા પિતાની સાથે રહેશો? જો માતા પિતા સાચા હશે તો એની સાથે પણ સ્કૂલ રહેશે, જે સત્ય હશે એની સાથે સ્કૂલ રહેશે।
આ હતા અશોકભાઈ પાંબર. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જો માતા પિતા સાચા હશે તો સ્કૂલ તેની સામે પણ રહેશે, અને સાથે જ જે સંપૂર્ણ ઘટનાની વાત કરવામાં આવે તો જે પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને સાથે જે કર્ણાવતી સ્કૂલ છે તે સ્કૂલના પણ તમને હું દ્રશ્ય બતાવીશ. અહીં આ જે હાઈફાઈ સ્કૂલ આવેલી છે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ, અને આ સ્કૂલમાં અત્યારે જે ગંભીર ઘટના બની છે અને ઘટનાને પગલે અત્યારે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. સવાલ એ સામે આવી રહ્યો છે કે શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના છે. એક 4 વર્ષની બાળકી કહી રહી છે કે પોતાના ગુપ્ત ભાગે જે શિક્ષિકાએ ઈજા કરી છે, બાળકી અત્યારે જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો કયા પ્રકારનું મેનેજમેન્ટ આ સ્કૂલમાં છે તે મેનેજમેન્ટ સામે પણ સવાલ સામે આવી રહ્યો છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.